નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈની કૃષ્ણ સિનેમાને ફાયર સેફટી ક્ષતિઓને લઈને વડોદરા રેન્જ ફાયર ઓફિસરની સૂચના અન્વયે સીલ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ મોડે ડભોઈ પાલિકા અને વડોદરા રેન્જ ફાયર ઓફિસર દ્વારા ડભોઈમાં ફાયર સેફટીને લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાલ મળતી માહિતી મુજબ ડભોઈની કૃષ્ણ સિનેમા 4 માસ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે. ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા ચેકિંગ બાદ ફાયર સેફટીમાં ક્ષતિઓ જણાતા વડોદરા રેન્જ ફાયર ઓફિસરની સૂચના અન્વયે સીલ કરવામાં આવી છે. તો આ સાથે જ અન્ય મિલકતોની પણ નોટિસ અપાઈ છે અને જે વેપારીઓએ એનઓસી નહીં લીધી હોય તો મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશેની માહિતી પણ આપવામાં આવી છે, જેને લઈને ફાયર સેફટી ન રાખતા મિલકત માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.